આજના પ્રસંગે ભગવાન સ્વામિનારાયણની સન્મુખ ઉપસ્થિત સર્વે ભક્તજનો, જેમાં મારો પણ આવે છે, નામ લેવા જ નથી. સ્વામિનારાયણ સંપ્રદાયની ખાસિયત છે, એકાંતિક ધર્મ છે. ગાળી ચાળીને વાપરવું. આમ બહુ ગંભીર થઈ જાય ને વિષય, તો થોડા ચટણીના ચટાકા કરાવવા પડે. ઘણી વખતે કથાની અંદર આ એક દ્રષ્ટાંત કહેવામાં આવે છે. ગાળી ચાળીને વાપરવું એ સ્વામિનારાયણ સંપ્રદાયનો સિદ્ધાંત. હવે એમાં બન્યું એવું કે ભવઈનું ચાલે કામકાજ, અને ભવૈયા રમતા હોય. મહારાજે લખ્યું, ભાન ભવઈ જોવી નહીં, ભાન ભવઈ જોવી નહીં. હવે એક હરિભગત હતા, એને રહેવાનું નહીં, તે એક બાજુ ખૂણામાં જઈ અને માથે ઓઢી અને ખાનગી રીતે જોતા હતા. હવે ભવઈ કરનાર જે વ્યક્તિ હોય એ તો બધાની ભવઈ જ કરે ને. તે ત્યાં જઈને આમ ઊંચું કરીને જોઈને કહો, હો ભગત, તમે તો સ્વામિનારાયણના ભગત ને તમે ગાળી ગાળીને જજો છો. આ પ્રશ્ન મારે એટલા માટે કહેવો પડ્યો કે આજે આપણી અહીંયા આગળ જે સભા છે, આપણે જે એકત્રિત થયા છીએ, આપણી સંખ્યા કેટલી છે? આ પ્રશ્ન આવવાનો છે. આપણી સંખ્યા કેટલી? ભલે મુઠ્ઠીભર હોય. દિવ્ય ચક્ષુથી જુએ, દિવ્ય ચક્ષુથી જુએ તો વચનામૃતના આધારભૂત પ્રમાણ સાથે, એ પ્રમાણ સાથે આપણે કહેવું પડે કે ભગવાનની ભક્તિ વડે કરીને દિવ્ય દ્રષ્ટિ થાય છે, અને જેની દિવ્ય દ્રષ્ટિ થાય છે એ ભગવાનના ભક્તોનો સમય અંત કેવો હોય છે જુએ છે. કોઈ ગરુડ ઉપર બેસીને જાય, કોઈ ભગવાનના રથમાં જાય, કોઈ ભગવાનના પાર્ષદો સાથે જાય. ભગવાનની ભક્તિ કરનારા એને પ્રત્યક્ષ જુએ છે. આ એક પ્રશ્ન છે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાનો. તો અત્યારે જેની દિવ્ય દ્રષ્ટિ ભક્તિથી થઈ હશે, જેની સૂક્ષ્મ દ્રષ્ટિ થઈ હશે, એને આ બ્રહ્માંડની અંદર ફરતા બધાય જોવા મળશે, બધાય દેખાશે. પ્રયત્ન કરો. આપણો આ ભગવાન સ્વામિનારાયણનો રમૂજની વાત કરું તો લાલજી મહારાજે કીધું, અમારો શહીદી દિવસ છે. શહીદી દિવસ ભલે ગમે તે કોઈ માને, એને જે અર્થમાં ગણવું હોય ગણે, પણ અમે એમ માનીએ છીએ, મારું પોતાનું મંતવ્ય છે આ, કે ધર્મદેવ અને ભક્તિ માતાનું જ્યારે લગ્ન થયું ને એમની જ્યારે શહીદી દિવસ હતો, તો એનું ફરજંદ આપણને ભગવાન મળ્યા છે. એટલે શહીદીને કોઈ દિવસ બિરદાવો, પણ એને બીજી રીતે ન લો. મજાકમાં લેવું હોય તો છૂટો, એને મતના નથી.
આપણે કથા પારાયણ કરીએ, ફલાણા સ્વામી બહુ સરસ વક્તા છે, બહુ સરસ કથા કરી, બહુ કરી સરસ, બહુ સરસ કથા કરી, ઉપદેશ આપ્યો. ભક્તજનો, આજની સભાનો તો વિશેષતા એ છે કે કથા પણ પોતાની ને વક્તા પણ પોતે. ભગવાન સાક્ષાત આજ્ઞા કરે છે શિક્ષાપત્રીમાં લખી અને આપણને આપી, એ જ આપણને ઉપદેશ આપે છે. ગળું થોડું પકડાઈ જવું, ઉંમર થઈ. વ્યાસપીઠ, પ્રધાનપીઠ, ભગવાન પુરુષોત્તમ નારાયણ સાક્ષાત બિરાજે છે. જો ભગવાનની વાણી સ્વરૂપને શિક્ષાપત્રીના શબ્દોમાં, ભગવાનના શબ્દોમાં જો એ પોતાનું સ્વરૂપ કહેતા હોય તો આપણે કોણ હતા કે એમને ના પાડનારા? આ એક વસ્તુ બહુ સમજવાની છે. સાક્ષાત પરમાત્મા વક્તા પણ છે, ઉપદેશક પણ છે અને પોતાની કથા કહે છે. પોતાના સામર્થ્યની કથા આપણને સંભળાવે છે. ભગવાન શું આપણને કહે છે? એવું કોણ કહી શકે એમ છે કે હું તને મોક્ષ આપીશ? કોની તાકાત છે? એ આ શિક્ષાપત્રી, પરમાત્માનું સ્વરૂપ. બહુ લાંબા પ્રવચનો તો બહુ કર્યા મેં, એટલે લાંબા પ્રવચન જ કરવા, હું સૂત્રાત્મક જ બોલું છું. મારે ભગવાન અને ભગવાનના અવતારોનું ખંડન ન કરવું, દરેક જીવાત્માના મોક્ષને પ્રશસ્ત કર્યો, જીવાત્મા અને પરમાત્માના સંબંધને, એની ગતિને, જેનો આદિ અને અંત ખબર નથી. દ્વારકામાં પણ મેં કીધું ને, આજે હું તમને એ જ વસ્તુ બીજી રીતે સમજાવું કે ભગવાને શિક્ષાપત્રીમાં આદેશ કરીને આજ્ઞા કરી કે તમારે આમાં ભેદ ન જાણવો, અને દરેક અવતારો ભગવાનના થયા એના તમે દરેક હેતુને તમે જુઓ તો એનો આખો નિચોડા શિક્ષાપત્રીમાં છે. ધર્મની તમે રક્ષા કરશો તો ધર્મ તમારી રક્ષા કરશે. અમારા એક ડાક્ટર હતા, અમારા ફેમિલી ડોક્ટર. અમે નાના હતા એટલે એ કે હિન્દી બોલવું એ તો બહુ સહેલું છે, અતિ સહેલું છે. તમારે કોઈ પણ વાક્ય બોલો, એ વાક્ય પૂરું થાય એટલે પાછળ હે લગાડી દેવાનું. મારે ખાવું હે લગાડો એટલે હિન્દી. થોડી રમૂજ તો હું કરવાનું, મારો સ્વભાવ છે. આ પ્રશ્ન મારે કહેવાનો છે એટલા માટે કે ઘણા અનુભવો કર્યા છે, પ્રત્યક્ષ જોયું છે, અને તમારી સામે મૂકું છું. તમારે સ્વીકાર કરવો ન કરો તમારી ઈચ્છાની વાત છે, મને ખબર છે બધાય કરવાના છે. એ વાત પણ એટલા ટકા. મારો કહેવાનો જે ભાવાર્થ હતો અહીંયા, એ ડોક્ટર જે રીતે વાત કરે કે હે લગાડો એટલે હિન્દી, એમ ઘણા અમારી સામે અમારા પરમ મિત્રોએ એક મોટો ક્રાંતિકારી પગલું લીધું અને કોર્ટમાં કેસ ચાલે. મારી સાક્ષી હતી અને મારી ક્રોસ એક્ઝામિનેશન ચાલતી હતી, અને વકીલ સાહેબે મને એક પ્રશ્ન પૂછ્યો. એ પ્રશ્ન પૂછ્યો ત્યારે મારા મગજની અંદર એક વિચાર ઉત્પન્ન થયો. એ વિચાર કેવો છે? મેં ત્યાં જવાબ નથી આપ્યો, જવાબ આપવામાં કોઈ એની મતલબ હતો નહીં.
જે શબ્દ પ્રેમ સ્વામીએ હમણાં અહીંયા કીધું એમાં પાછળ ન શબ્દની વ્યાખ્યા કરી અમે, બરાબર ને? આજે જ હું ભૂલતો નથી એને, એટલું તો છે. એમને પણ ખબર છે. અમે પ્રેમ સ્વામી કાશીમાં ભણતા હતા અને જેના હાથ નીચે ભણ્યા એ મારા સસરા. ખોટું હોય તો કહો. એટલે એ પણ ભણ્યા છે. માધવ પ્રિયદાસ ચારોડી ગુરુકુળ વાળા એ પણ એમના હાથ નીચે ભણેલા છે. આ બેમાં તફાવત કેટલો છે એ બતાવું છું. એક ગુરુના 2 શિષ્ય હતા. ગુરુને પૂછ્યું, ગુરુ મહારાજ મારું કલ્યાણ? કે તારું કલ્યાણ 7 જન્મે થશે. એટલે બોલો કે 7 જન્મ? બીજાએ પૂછ્યું કે તારું? કે ઝાડના જેટલા પાન છે એટલા જન્મ થઈ જશે ત્યારે તારું કલ્યાણ થશે. બોલો નાચવા માંડ્યો. બેની દ્રષ્ટિ હતી. જેને 7 જન્મનું કીધું એને ગુરુનો પગ પછાડ્યો નીચે. હા કે આટલી સેવા કરું તો એ 7 જન્મ બતાવે છે. અને ઓલો વધારે મંડીને સેવા કરવા માંડ્યો કે આટલા કે કેમ ભાઈ? કે ગમે એટલા જન્મે પણ થશે એ તો નક્કી છે. એમ પ્રેમ સ્વરૂપ સ્વામીને એટલી ખબર છે કે મારા ગુરુ કોણ? એમના ગુરુ મારા સસરા. માધવપ્રિયદાસ સ્વામીના ગુરુ સસરા મારા. માતુશ્રીને એક દિવસ આવ્યા અને કીધું કે મારા ગુરુ અને એમના તમે દીકરી, એટલે ગુરુના સંબંધે મારા ગુરુ બેન કહેવા. આ એક શિષ્ય. હા, તમે મહારાજને સમજાવો કે કંઈક આમાં ઓલું કરે, કંઈક બાંધછોડ કરે, આ કરે તે કરે, જે એમને કીધું હોય એ. એમના બેને એમને જવાબ આપ્યો ભાઈને. હવે ભાઈ બેન કહું વાંધો નહીં ને? साले को भाई बहन कहने में हमको कोई इतराज नहीं है, क्योंकि वो मेरा साला है. बराबर ने? कि तुम्हारे गुरु ने ये सिखाया है कि बहनों का अपमान करो, बनेवीનું અપમાન કરો, એવું શીખવાડ્યું છે? આપો જવાબ. ઓલા ચૂપ થઈને જતા જ ઉભા જ ન રહ્યા. આ એ અને આ કે ગમે એમ પણ મારા ગુરુ અમારી સાથે. તો આજે એ અહીંયા બેઠા છે. સંતોની વ્યાખ્યા હમણાં એસપી સ્વામીએ જ કીધું. નિષ્કુળાનંદ સ્વામીનું આજે કીધું ને હમણાં. બ્રહ્માનંદ સ્વામીનો જન્મદિવસ બેયનો. એક બ્રહ્માનંદ ને એક નિષ્કુળાનંદ. એ બ્રહ્મ જ્ઞાન. બ્રહ્માનંદ સ્વામી નામ કેમ પડ્યું? મેં નિરખ્યા સહેજાનંદ ધન્ય આજની ઘડી. હવે ભગવાન અહીંયા બિરાજમાન હોય તો અહીંયા ન હોય? 500 પરમહંસ અહીંયા બેઠા છે, તમને દેખાવા જોઈએ. દિવ્ય સ્વરૂપ કેવું હોય તો ભગવાનની ભક્તિ કરો. 500 પરમહંસ દેખાશે. અને નિષ્કુળાનંદ સ્વામી વૈરાગ્યની મૂર્તિ એ પણ અહીંયા છે. એ પણ ભગવાનની સાથે જોડાયેલા.
હવે નિષ્કુળાનંદ સ્વામીની હાજરીમાં વૈરાગ્યની સિવાયની જો વાતો કરો તમે તો કઈ મેળ જામે નહીં. ખોખારો એટલે કહું કોઈની ઊંઘ આવતી હોય તો ઉડી જાય. નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો વૈરાગ્યને લગતા, માયાને તોડો, માયાને તોડો, માયાને તોડો અને ભગવાનની સાથે જોડાઓ, ભગવાનની સાથે જોડાઓ, ભગવાનની સાથે જોડાઓ. આ એમનો એક નિયમ. અને બ્રહ્માનંદ સ્વામી કે મને બ્રહ્મ જ્ઞાન અને મને ભગવાન મળ્યા, મારી ધન્ય થઈ ગઈ ઘડી આજની. મારી વાત સમજાય છે ને કે નથી સમજાતી? ન સમજાતી હોય મને એકાંતમાં આવીને પૂછી જજો, હરખી રીતે સમજાવી. નિષ્કુળાનંદ સ્વામીએ વૈરાગ્યની વાત કરી, પણ વૈરાગ્યની વ્યાખ્યા પ્રીતિમાંથી ઉત્પન્ન થાય છે. વૈરાગ્ય પ્રેમમાંથી ઉત્પન્ન થાય છે અને પ્રેમ એક જ વસ્તુ માટે, બીજા માટે નહીં. આજ પાણી પીવું પડશે વધારે, ઉપર ખુલ્લું છે ને એટલે. બસ પ્રેમમાંથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. ભગવાન પ્રત્યેનો પ્રેમ અને એમાં બાધા નાખનાર જે અંતઃશત્રુઓ, એ માયાના વિવિધ સ્વરૂપ, એ જ્યારે આવે ત્યારે વૈરાગ્ય કરવું, એને છોડી દેવા. આ જે શિક્ષાપત્રીનું જે સિદ્ધાંત, એ સિદ્ધાંતને આપણે વ્યવસ્થિત સમજવા, એને સમજવાનો છે. સમજવાનો એમ છે કે એના ઘણા રૂપ છે. ભગવાન સ્વામિનારાયણે 8218 ની અંદર શિક્ષાપત્રી લખી, બરાબર ને? માં લખી, 8218 નહીં. આ રમૂજ કરાવવા, તમને વિષયને સમજાવવા માટે, એકાગ્રતા કરવા માટે કહું છું. 1882 ની અંદર શિક્ષાપત્રી લખી અને 1886 ની અંદર પોતે સ્વધામ પધાર્યા. અને શુક સ્વામી એમના જે લેખક હતા, એ શુક સ્વામીએ 1893 ની અંદર સ્વધામ પધાર્યા. પછી કેટલા વર્ષ? 86 અને 93, 7 વર્ષ. 7 વર્ષ પછી જે એમણે જે નકલ લખી, શિક્ષાપત્રીની કોપી કરી એમણે, એ 1893 ની શિક્ષાપત્રી મારી પાસે મોજૂદ છે. હવે મારે એ કહેવું છે કે મૂળ સંપ્રદાય શિક્ષાપત્રીમાં ફેરફાર કરવો કે ન કરવો, કા તે એની બધી ઘણી બધી વાતો આવે છે. વાતો બધી આવતી હોય તો આવવા દો, મને વાંધો નથી. મારી પાસે આ પુસ્તક છે, એ મૂળ છે. 82 ની પુસ્તક કોઈ જગ્યાએ છે નહીં, 83 નું કોઈ જગ્યાએ છે નહીં. 82 નું લખેલું હસ્તલિખિત જો ત્યાં હોય તો આપણે એની સાથે મેલન કરો. ઓક્સફોર્ડમાં આપ્યું છે સર માલ્કમને, તો માલ્કમને જો લખેલી શિક્ષાપત્રી આપી દીધી તો આપણી પાસે આવી ક્યાંથી?
એ જમાનામાં શિક્ષાપત્રીનો ગ્રંથ લખાયો, પછી એની બીજી કોપી કરાવી અને માલકમને આપી. એના ઉપરથી ત્રીજી કોપી થઈ, એના ઉપરથી ચોથી થઈ. પણ જૂની હસ્તલિખિત અત્યાર સુધીની જેટલી તપાસ કરી એમાં 1893 પહેલાની એક પણ પ્રત મારા હાથમાં નથી આવતી. આ આવી છે એટલે એના હિસાબે હવે કોણ ફેરફાર કરે છે, નથી કરતા, શું છે, જ્યારે મેદાનમાં આવવું હોય તો આપણે ક્રિકેટ રમવા તૈયાર. હવે ત્રીજી વાત કે અહીંયા આપણી સંખ્યા એક રુચિના જે હોય એનો સમૂહ છે. અહીંયા જે આપણે ભેગા થયા એક રુચિવાળા કે ભગવાનની આજ્ઞા પ્રમાણે ચાલવું છે અને જીવાત્માનું કલ્યાણ કરવું છે. આ એક રુચિ. એમાં બને ત્યાં સુધી એકદમ ખબરદાર થઈને એમાં મચક નથી આપવી, એની અંદર આપણે કોઈ બાંધછોડ નથી કરવી. આ એક રુચિ છે એ અહીંયા આગળ ભેગા થાય. તમારા ઘરે લગ્ન પ્રસંગ હોય તો તમારા સગાવાળા જેની જોડે દોસ્તારી હોય, મિત્રતા હોય, એક રુચિ હોય, એને તમે તેડાવો. બીજા કોઈને બોલાવો. તમારો વરઘોડો નીકળે તો વરઘોડામાં કોઈ ન આવે. ગામડા હોય, શહેર હોય, એના રોડ ઉપર વરઘોડો જતો હોય વરરાજાનો, તો વરરાજા જોડે જોડેલા હોય એ એની આરે હોય. સમજ પડે છે? એ એની આરે હોય. બાકીના તો છે તે બધા અટારીઓમાં ચડીને જોતા હોય બેન્ડ કેવું વાગે છે, કોણ કેવું નાચે છે, કોણ શું કરે છે. આ તે પણ એ જાનૈયા ન કહેવાય. કહેવાય? એને ખાવા મળે, એને પ્રસાદ મળે, એને આવ ભગત મળે. મંડપનો દરવાજો આવે તો અંદર કોઈ એને જવા દે? ન દે ને. અંદર કોણ જાય? જે જાનમાં જાનૈયા થઈને આવ્યા હોય તે, જેને નિમંત્રણ મળ્યું હોય તે, જેના જેવા સંબંધ હોય એ સંબંધી જાય. અહીંયા આવ્યા. આપણો સંબંધ કોની સાથે? આ આપણો વરરાજો અને આપણે એના જાનૈયા. માઈ પડાતે માં સુખ માણે, દેખણ હારા દાજે જોને. ખ્યાલ આવે છે ને? વધારે નહીં, આટલું જ, થોડુંક જ. ટાઈમ ઘડિયાળ મારો કાંટો અહીંયા મને દેખાડે છે અંદર કે આગળ જઈએ છે ને ભૂખ લાગી છે બધા. હવે છેલ્લી વાત એક કહી દઉં. શિક્ષાપત્રીનું પાલન કરવાથી બધા ઘણા આવી ગયા મારી પાસે, મહારાજ આમ કરી દઈએ, આમ કરી દઈએ, આમ કરો તો આમ થાય ને પાલન ઢોકળું બધું. મારું મગજ ફેરવવા માટે બધા ઘણા આવ્યા. પણ મેં કીધું તમે સાંભળી લો એક કાને, બીજે કાને કાઢી નાખવું, એને મધમાં અંદર ન ઉતારું. મને મારા ભગવાન ઉપર શ્રદ્ધા ને વિશ્વાસ છે. તો આજે હું છાતી કાઢીને કહી શકું છું, આજે બરાબર મુદ્દો આવે ત્યારે માઇક પકડે. હો, લાવો ભાઈ, અંતે મારે પકડવું પડશે માઇકને. આ માઇક પકડીને બોલવાની જરાય ટેવ નથી મને, પણ આજે મારે કહેવું પડશે. છાતી કાઢીને હું તમને કહીશ, મારો અનુભવ કહીશ. મારા પરમ સ્નેહી, પરમ હિતેશી
જેણે મારી ઉપર ક્રિમિનલ ગુનાનો એક દાવો કરેલો છે, એક નહીં 2 દાવા કર્યા છે, 2 કેસ ચાલે છે. તમને બધાને ખબર છે 10 વર્ષ હું ભૂમિગત જતો રહ્યો હતો, ભૂમિની અંદર પાતાળ લોકમાં જતો રહ્યો હતો. બહાર આવ્યો, ટાઈમ આવ્યો એટલે 4 મહિના ભગવાને જાય છે પાતાળ લોકમાં. ભગવાને ત્યાં બોલાવે, ત્યાં ગયો, એમાં કોઈ ચિંતા નથી. મારી પાસે કોઈ આવ્યા નહીં, એ બહુ સારી વાત છે. બહાર આવ્યા પછી કોર્ટના આદેશ અને એના જે પ્રોટોકોલ અને ભગવાનની આજ્ઞા કે રાજાને રાજાના માણસો સાથે વિવાદ ન કરવો, વિવાદ ઉત્પન્ન ન થાય, એટલે એના પ્રમાણે કામ કરી અને કોર્ટમાં હાજરી આપી દીધી. અમારી ઉપર વોરંટ હતું, વોરંટ કેન્સલ થઈ ગયું. ગુનાની અંદર દાવો ચાલે ત્યાં સુધી અંદર રાખવાની કોઈ હતી નહીં, એવી સજાનો કોઈ ગુનોય નથી. જે છે એ બધું કાયદાની વાત છે. પણ અમે જામીન ઉપર છૂટ્યા, અને આજે પણ જામીન ઉપર છીએ. કેસ છે ચાલુ, પણ ફરિયાદી એને ચલાવવા તૈયાર નથી. જેણે કેસ મૂક્યો છે એ એને ચલાવવા તૈયાર નથી, કારણ કે એમની પાસે કોઈ પુરાવા જ નથી. એ ચાલશે ત્યારે ખબર પડશે. પણ એટલો બધો પ્રેમ ઉભરાઈ ગયો કે જે અમને જામીન મળ્યા એ જામીન ન મળવા જોઈએ, રદ થવા જોઈએ ને એમને જેલમાં નાખો. આના માટે થઈને ધર્મ સ્વરૂપદાસજી પુરાણી, ધર્મજીવનદાસજી પુરાણીના ધર્મપ્રિયદાસજી જે બાપુ સ્વામી કહેવાય છે, એમના ગુરુનું નામે ધર્મ સ્વરૂપ કે એવું નામ છે એમનું, જેમણે કાશીનું મંદિર બાંધ્યું. આ બધા એ ધુરંધરો ગઈકાલે 21 તારીખે, આજે 23 છે, એક દિવસ પહેલા 21 તારીખે હાઈકોર્ટની અંદર એમણે અપીલ કરી હતી જામીન રદ કરાવવા માટે. 20 મુદત સુધી રાહ જોઈ કે ભાઈ આવો ને, તમારે મુદત તમે અરજી કરી છે તો એને ચલાવો. પણ હાજર જ ન થાય. પુરાવો હોય ત્યારે હાજર થાય ને, ખાલી નાખી મૂક્યું હતું એક. અમને ભગવાનનો ભરોસો હતો. 21 તારીખે નામદાર ગુજરાત હાઈકોર્ટે એમની 2 એપ્લિકેશનો જે અમારા જામીન રદ કરવા માટેની હતી એને કાઢી નાખી, એને ડિસ્પોઝ કરીને કાઢી નાખી. ડિસ્પેચ, ચાલો જવા દો ડસ્ટબિનમાં. આ રક્ષા કહેવાય. જામીન ચાલુ, કેસ ચાલુ, ચલાવો. હજી અમે તૈયાર જ બેઠા છીએ, આવો. પણ રક્ષા કરી ભગવાને. હજી સરિયા ગણ્યા નથી મેં, અને ભગવાન રક્ષા કરતા રહે છે. આ પ્રત્યક્ષ પ્રમાણ છે. ભગવાન કહે છે ને કે મારી વાણી છે, આ મારો છે. જેમ નાજા જોગ્યાને છે તે ત્યાં આગળ દર્શન આપીને એના ઢીચણ બચાવ્યા, રક્ષા કરી, એમ જો આ ભગવાનને આપણે માનીએ તો આપણી રક્ષા થાય. ખાસ કરીને ભક્તજનો, ભગવાનની હાજરીમાં એમના વક્તા પદે એ આપણને ઉપદેશ પોતે આપતા હોય સ્વયંભૂ, અને એની ટીકા કરનાર આપણે કોણ? એની ઉપર ભાષ્ય કરનાર આપણે કોણ? 2 પ્રત શિક્ષાપત્રી અર્થદીપિકાની જે એની વ્યાખ્યા એટલે ભાષ્ય એનું એ હસ્તલેખિત છે. એની 2 પ્રત, 1 પ્રત એ અમારી પાસે છે અને 1 પ્રત ભુજ મંદિરમાં છે. એના ઉપરથી જરા સરળ ભાષાની અંદર સમજાય એટલે એનું ભાષાંતર કરાવડાવ્યું, અને ભાષાંતર કરનાર શાસ્ત્રી વિષ્ણુ પ્રસાદ દાસજી, અને એનું સંશોધન કરનાર ગૌરીશંકર વ્યાસ, જે
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની અંદર સંસ્કૃત ડિપાર્ટમેન્ટના જે પ્રોફેસર હતા, એમણે એનું સંશોધન કર્યું. હવે એ ચોપડી જ્યારે છપાણી એટલે શાસ્ત્રી હરિજીવનદાસજીએ એક નાની પુસ્તિકા બહાર પાડી. આ અમે કર્યું છે, આ કર્યું છે, આ કરવાની જરૂર છે, આમાં ભૂલ છે, આમાં અહીં આ છે, આમાં આ છે. અહીં એક ચોપડી બહાર પાડી હતી, તમને કોઈને ખબર નથી. એ ચોપડી હજુ પણ મારી પાસે છે, મારી લાઇબ્રેરીમાં. આ પુસ્તક છપાવવામાં ચોપડી છપાવવાની જરૂર છે એનો વિરોધ કરવાની. એનો વિરોધ એક જ હતો કે એમણે એટલી હાઈ લેવલની ભાષા વાપરી કે કોઈ એને સમજી શકે નહીં જલ્દી, અને આપણે એને સરળ ભાષામાં કીધી. તમારે તરસ લાગી હોય ને પાણી પીવું હોય તો વિદ્વાન કહે છે જળ ધરશો, ધરાવશો, જળ લેશો. એ જળ શબ્દનો પ્રયોગ કરે. અને મારા જેવો દેશી હોય કે પાણી પીવું છે એમ સીધું પૂછે. તો પાણી જળ એમાં ફેર શું? ફેર કઈ નથી. પણ એમની વિદ્વત્તા વાળી વાત હતી, અમારી સરળ હતી, જે જલ્દી બધાને સંતોષાઈને મળે. પણ એમનું નામ ને ઓલું થઈ જાય એટલે એમને એમ થાય કે મારું માન ખવાય, એટલે એમને આ ચોપડી છપે. અંતરશત્રુ. એમને બીજો કોઈ વાંધો હતો કે નહીં, એ તો ઈશ્વર જાણે, અંતર્યામી નથી. મારો કહેવાનો ભાવાર્થ કે સાહિત્યની ભાષાની અંદર જે આપણા શબ્દો ભગવાન સ્વામિનારાયણ પોતે જે સમજાવે છે, એ પોતે જે કહેવા માગે છે એ આપણને સમજાવે છે. એની ટીકા ટિપ્પણી કરવા માટે આપણે નથી. એને સમજમાં આપણે કોઈ વસ્તુ નાખી શકીએ નહીં. હા, બને એટલો સમજવાનો પ્રયત્ન કરી શકીએ, પણ યથાર્થ તો એ જ સમજાવે, બાકી કોઈ સમજાવી શકે નહીં. હવે છેલ્લી વાત એક કહી દઉં. તમે બધા બગીચામાં ફરવા જશો ની અંદર એક સરસ મજાનો ગુલાબનો છોડ ઉગ્યો. એ ગુલાબનો જે છોડ ઉગ્યો એની ઉપર માળીએ ડાળીએ ડાળીએ કલમો બાંધી અને બધા અલગ અલગ કલરના ગુલાબ એની ઉપર ચડાવી દીધેલા. છોડ એક, પણ એની ઉપર અલગ અલગ ગુલાબના બધા નીકળેલા ફૂલ. હવે એ ફૂલ એમ કે આ તો મારું મૂળ છે અસલ. ઓલું ફૂલ કે ના, આ મારું મૂળ છે અસલ. કલમી ફૂલની જે ડાળીઓ, એ ફૂલનું અસલ મૂળ કયું? કયા ગુલાબનું? પ્રશ્ન સમજાય છે? બીજો પ્રશ્ન કરું એની ઉપર, આવો ને આવો બીજો. સરસ મજાની કેરી ખાવી હોય તો કેરીનો એક આંબો હોય, એ આંબો મોટો થાય પછી એની ઉપર કોઈ એક બાજુ એક ડાળમાં તમે જમાદાર કેરીનું છે તે કલમ બનાવો, એની બીજી ડાળી ઉપર તમે કેસરની મૂકો. આ બધી કેરીઓ અલગ અલગ પ્રકારની એક જ છોડ ઉપર તમે કરો વેરાયટી. હવે એ બધી કેરી એમ કે અમારું મૂળ છે, આ અમારી કેસર કેરીનું મૂળ છે. તો જે નીચે આંબો જે વાવ્યો છે એનું મૂળ એ નથી કેસરનું, કે નથી જમાદારનું, કે નથી કોઈનું. આ બધા કલમી છે, કલમવાળા. સાચું મૂળ તો દેશી આંબો, મૂળ તો દેશી આંબાનું છે. આ બધા કલમી છે. અને એ અંદર અંદર વાત કરે. એમ સ્વામિનારાયણ ભગવાને બે રીતે આપણને સમજાવ્યું છે કે જ્યારે ભગવાને કહ્યું કે મારી વાણી સ્વરૂપ છે, તો આ અસલ મૂળ. આ સિવાય આમાં જે કંઈ આવે, જે કંઈ કલમ આવે, કે જે કંઈ ગુલાબ આવે, કે કેરી આવે, જે કંઈ આવે તે, જે જાતનું આવે તે, એ બધું કલમ. સમજ પડી?
ચોખ્ખી? સારું. હવે આ જ બીજા અર્થમાં સનાતન ધર્મ જે કહે છે, જ્યારે સ્વયં ભગવાન પોતે કહેતા હોય તો એ સનાતન ધર્મની અંદર ત્રણ તત્વો જે બતાવ્યા, પરમાત્મા, જીવાત્મા અને માયા, આ ત્રણ સિવાય કોઈ તત્વ નથી. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મ આ બધા કહે છે, પણ ઈશ્વર અને જે બ્રહ્મ એ બંને જીવાત્માની અંદર સમાવેશ થઈ જાય છે એનો. એટલે ત્રણ જ તત્વ છે. ત્રણ તત્વ છે જેના આદિ અંત આપણને ખબર નથી. જ્યારથી ભગવાને સૃષ્ટિની રચના કરી ત્યારથી એની આ રચના કરેલી છે, અને ભગવાનની કરેલી રચના એક જ મૂળ જીવાત્મા એટલે જીવાત્મા. એની અંદર બીજા બધા તો વ્યવસ્થા માટે સમાજે પોતે પોતાના નિયમો કર્યા, પોતે પોતાના વાડા ઊભા કર્યા, પોતે પોતાનું બંધારણ અને એક સમાજ વ્યવસ્થા ઊભી કરેલી છે. સનાતનમાં એ નથી આવતું. અને આપણે સનાતનના નામે કે અહીં આગળ આ ને અહીંયા આ ને અહીંયા આ. મારે બહુ ધર્મના બખાડામાં ઉતરવું નથી. ધર્મના નામે કોઈ પણ આપણા ભગવાન કહે છે એ પ્રમાણે સનાતન પરમાત્મા જીવાત્મા ભગવાનની ભક્તિ કરે એટલે એનો મોક્ષ થાય છે. મુસલમાન એ પોતે એના અલ્લાહની બંદગી કરે તો એનું પણ કલ્યાણ થાય છે. એ પણ જીવાત્મા છે. ત્યાં પણ રસ્તો બતાવ્યો, અલ્લાહ એટલે ભગવાન એમના હિસાબે, આપણા હિસાબે ભગવાન, અને ભક્તિ કરો એટલે ભક્ત. મારો એક પ્રશ્નનો જવાબ આપો. જેટલા બ્રાહ્મણ હોય, જેટલા વૈશ્ય હોય, જેટલા શુદ્ર હોય, જેટલા સ્વામિનારાયણ વાળા હોય, જેટલા બીજા ધર્મ વાળા હોય, એ બધાય માણસો છે. એની અંદર જીવાત્મા છે કે એની અંદર બીજું કઈ છે? કયો જીવ કઈ કોટીનો છે ને શું છે? ક્યાં ઝઘડો કરીને બેહવાનું છે? વિચાર તો કરો. એ સનાતન કરવા હારું ભગવાને એકેશ્વરવાદનો સિદ્ધાંત સ્થાપ્યો, જીવાત્માની વ્યાખ્યા કરી, બીજી કોઈ વ્યાખ્યા નથી. નહીં તો શિક્ષાપત્રીમાં લખત કે હું આનું કલ્યાણ કરીશ, આનું કલ્યાણ નહીં કરું. લખ્યું ક્યાંય? વિદ્વાનો બધા બેઠા છો મારા પ્રશ્નની વાત. કોઈ જગ્યાએ લખ્યું નથી જીવાત્માનું કલ્યાણ કરવા માટે. આ તો આપણે મારો વાળું, મારા ચેલાનું ખિસ્સું બીજાના ત્યાં ખાલી ન થઈ જાય એટલે હારું વાડો વાળું, અને એમાંથી થાય સનાતનના ઝઘડા, ધર્મના ઝઘડા થાય. આપણા ભગવાને એવું નથી કર્યું. આપણા ભગવાન એ આપણા છે ને આ આપણા છે. પરમાત્માએ એકેશ્વરવાદનો સિદ્ધાંત બતાવ્યો. જીવાત્મા ભક્તિ કરે સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. અને જો ભગવાનની ભક્તિ 9 પ્રકારની એ જો ન કરે તો વિદ્વાન હોય તો એ અધોગતિને પામે છે. આ એક ત્રણ સિદ્ધાંતની અંદર તો આખો સનાતન ધર્મ આવી ગયો. સનાતન ધર્મની અંદર આવી ગયો. બહુ લાંબી ચર્ચા કરવાની જરૂર જ નથી. મેં હમણાં એક વાત વચ્ચેથી અધૂરી મૂકી, એ હવે મૂકું છું. એનો લિંકનો આંકડો ભરવું છું. શાસ્ત્રાર્થની જરૂર નથી. સમજાવો, સીધી સાદી ભાષા છે. અમારે 156નો દાવો ચાલતો, મારી જયારે ક્રોસ ચાલતી હતી ને, એટલે વકીલે મને પ્રશ્ન કર્યો. મને કે તમે સંસ્કૃત ભણ્યા છો, સંસ્કૃત તમને આવડે છે? એટલે મેં એને કીધું સંસ્કૃતમાં પ્રશ્ન પૂછતા આવડે છે તમને? અને જજ સાહેબ તમે જજમેન્ટ સંસ્કૃતમાં લખશો? જો તમને આવડતું હોય તો મને આવડે છે, બાકી તમને નથી આવડતું તો મને પૂછનાર કોણ? હું સાચું બોલ્યો ખોટું બોલ્યો કોને ખબર? એના અનુસંધાનમાં મેં ડાક્ટર સાહેબનું કહ્યું હતું કે કોઈ પણ વાક્યની પાછળ હે લગાડી દો એટલે હિન્દી, એમ સંસ્કૃતના વિસર્ગ લગાડી દો, નહ મહ આ બધું લગાડી દો એટલે સંસ્કૃત. સીધી સાદી ભાષા. ભક્તજનો એવું નથી, સમજવાની વાત છે. બધા ઘણાય રમૂજી આવે છે. હજી રમૂજની એક વાત કરું તમારે, કેમ કે આ બેઠા આમાં બધા આ કે બાપુજી વાત કોનો વારો કાઢવાનો? મારે કોઈનો વારો નથી કાઢવો. અમારે બેઠા હતા ત્યાં આગળ
જનમંગળ ભગત, હું બેવું ખુરશીમાં ત્યાં પડખે બેઠા હોય, સેવા કરતા હોય. તમે હસતા હસતા કીધું, મેં કહ્યું મને પગમાં ચડ આવે છે, પગમાં મને ચડ આવે છે. એટલે આ કે બાપજી આઘા જઈને થોડા આઘા ખસ્યા. મેં કહ્યું કેમ આઘા ખસ્યા? કે ચોખવટ કરો પેલા. મેં કહ્યું કઈ વાત નહીં, પગમાં ચડ આવે ત્યારે એમ કહેવાય કે ક્યાંક બહાર જવાનું થશે, પગમાં ખંજોળ આવે તો, અને કાં તો કોકને લાત મારવાનું મન થાય. પગમાં ચડ આવે ત્યારે આ બે કામ થાય. મારા હાથમાં ચડ આવે, જમણા હાથમાં ચડ આવે ને, એટલે ઘરમાં બધા આ પડખે બેઠા છે ને બધા કે આજે આવશે કંઈક. પણ થોડી વાર પછી અમને ડાબા હાથમાં જ્યારે ચડ આવે ને એટલે એ કે મને ડાબા હાથમાં છે, મારે કંઈક જશે. મેં કહ્યું તમારી પાસે જશે, મારી પાસે આવશે. ભક્તજનો રમૂજ કરતા કરતા, હસતા ખેલતા ભગવાનની જે આપણને મળી છે શિક્ષાપત્રી, ભગવાનનું પોતાનું સ્વરૂપ પત્રી, મા અને બાપ. મા બાપની તો બેયની કૃપા જ્યારે છત્ર છાયા હોય તો મા એટલે ભક્તિ અને બાપ એટલે ધર્મ. આ બે હોય તો જ ઘનશ્યામ મળે, તો જ હરિકૃષ્ણ મહારાજ મળે, તો જ સ્વામિનારાયણ મળે, તો જ પરમાત્મા મળે. નારાયણ રૂપી પરમાત્મા આપણને મળે. અને એ પરમાત્માની જે શક્તિ એ નારાયણી શક્તિ છે. એના અનેક વિવિધ રૂપ છે. ખોટી રીતે આપણે કોઈ એની અંદર જઈએ તો એ ખોટું કહેવાય. સાચી અર્થ જે છે એ આ છે, સમજો. સમય વધારે લઈ લીધો છે, તમને ભૂખ લાગી હશે. કોઈ બોલશે નહીં કે ભૂખ લાગી છે. જેને વધારે ખાવાની ઈચ્છા હોય હાથ ઊંચો કરો. વધારે ખાવાની, જેને ખાવું જ ન હોય એ હાથ ઊંચો કરો. આ લાઈટો બધી બહુ આંખ ઉપર આવે છે મને, એટલે દેખાતું નથી બહુ. હાથ કરીને કરું ને જરા નાટક સારું લાગે. બધા ઘણા કથાકારો અત્યારે એની અંદર નાટક કરે, કુદાકૂદ કરે. ખરેખર આજ તમને ભગવાન સોગાન કહું, તમને ભગવાનના હમ ખાઈને કે મને એટલો આનંદ થાય છે કે આ શિક્ષાપત્રી મારા માથા ઉપર મૂકીને નાચું. આખી દુનિયા જાય તેલ પીવા, મારે કોઈનું કામ નથી. આ મારા માથા ઉપર રહે ને એનો હાથ છે એ જ મારે માટે મોટું છે. આજે એની પ્રતીતિ છે. અને એ જ વાત હું તમને શીખવાડવા માંગુ છું. સારું લાગે ખોટું લાગે, જેને જોઈએ તે આવો. મોક્ષ માગવા રેલો. તમારે માગવા માટે આવવાનું છે. શું? મોક્ષ. અને મારે રસ્તો બતાવવાનો છે. તમે માગવા નહીં આવો તો મારે સામે ચાલીને આપવા નથી આવવાનું. બધા પ્રશ્નો આજના પ્રસંગને લગતા જે પ્રશ્ન ઊભા થાય, ચર્ચામાં આવે, આ રીતે તમને જો સમજણ પડે તો બધાનો જવાબ ભેગો કરી અને મેં પોટલું વાળીને મૂક્યું છે. તમને જે ગમે લઈ લેજો, ન ગમે તો એમને પોટલું જવા દેજો. ગોમતીના કિનારે જ્યારે ભગવાનની સ્વારી આવતી હોય, આખી ગોમતી ભરેલી છે અવગત્યા થયેલાની. તમને નથી દેખાતા, અમને દેખાય છે. અમને તો દેખાય છે. એમાંથી કેટલાયને ઠેકાણે પાડ્યા. તો એ અનાયાસે એને જો આ દર્શન થઈ ગયા હશે અને એનું કલ્યાણ થશે તોય ભગવાનનો રાજીપો છે અમારી ઉપર. કે અમે તો મરેલા ને જીવતા બધાનું કલ્યાણ કરવા અમને ફરજ સોંપી, એટલે અમે કાર્ય કરીએ છીએ. એનું કરવું ન કરવું તમારા હાથમાં છે, પણ રસ્તો આ છે. વધારે સમય નહીં લઉં. અંતમાં પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ, આપણા ઈષ્ટદેવ, આપણા માવતર, એની છત્ર છાયામાં આપણે પ્રતિજ્ઞા કરી અને એની સેવા કરીને એનો રાજીપો આપણે મેળવી લઈએ. અને એ માવતર એ આપણને ખૂબ રાજી થઈને આશીર્વાદ આપે અને હંમેશને માટે પોતાની પાસે રાખે. આજે આપી દે કે જાઓ એવું નહીં, હંમેશા પોતાની પાસે વાલસોયું આપણને મમતા ભર્યું છે.
સેવાનું જે અંગ એ પરમાત્મા આપણને સૌને આપે એમાં જ શ્રેય છે, એ જ સાચું છે. એ હકીકત સાથે ભગવાનને પ્રાર્થના કરો દરેકનું મંગળ કરે. અંતમાં પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ, ધર્મદેવ અને ભક્તિ માતા, જેના પુત્ર તરીકે ભગવાન આપણને મળ્યા છે, એ સૌનું મંગળ કરે એવા શુભાશીર્વાદને પ્રાર્થના સાથે હું મારી વાણીને વિરામ આપું છું.